સૌરાજ્યની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, પરંતુ હજી બોડી બનાવવાની બાકી છે. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા બોડી બનાવવાની ચાલુ છે. ત્યાં તો અમારી બાજુ તો થોડા કામ ચાલુ થઈ ગયા છે. એવું લાગે છે થોડો સુધારો થયો છે. ઘણી જગ્યાએ સરકારી કામ ચાલુ થઈ ગયા છે, પરંતુ આ કામ કરે તો આપણને કોઈ સરકાર હોય એમાં વાંધો નથી. આપણે તો રોટલાનું કામ છે, ટપાકાનું નહીં. માટે કામ કરે તો સારું. અને આ જે ભ્રષ્ટાચાર છે એ કેમ થાય છે વધારે? કે આ સરકારની નો રિપીટ થિયરી. જે પણ પદાધિકારી આવે છે તેઓને એમ થાય છે કે આપણે તો 5 વર્ષ રહેવાના છે, થાય એટલું કરી લ્યો, પછી તો આપણે સામાન્ય કાર્યકરની જેમ જ રહેવાના, તેથી આ 5 વર્ષમાં જે થાય એ કરી લો, એમ કરીને આ ભ્રષ્ટાચાર વધુ થાય છે. પરંતુ આમાં સારા નેતા છે. મેં એકવાર કહેલું કે ભાજપમાં સારા નેતા છે, જેમાંના એક હતા રાજેન્દ્ર ત્રિવેદી, જે મહેસૂલ પ્રધાન હતા, અને તેઓના સમય દરમિયાન તેઓએ તેની આવતી કચેરીઓમાં ઓચિંતું ચેકિંગ કરી અને બધાને સીધા કરી દીધા હતા. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બધે ઓફિસમાં જઈ અને સીધો ઓચિંતી રેડ પાડતા અને ઊંઘતા ઝડપી લેતા. પરંતુ આવા નેતાઓને, આવા પ્રધાનોને ઝાઝો સમય રહેવા દેતા નથી, અને આ રાજેન્દ્ર ત્રિવેદીને પણ હટાવી લીધા. જો આવા જ પ્રધાનો હોય તો આપણને કોઈ તકલીફ નથી, પણ આ ભ્રષ્ટાચારી નેતાઓનું શું કરવું? જય માતાજી.